નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે સવારે સંકટ સમયની સાંકળમાં ગુજરાતીના વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગની ચર્ચા કરવા માટે જોડાયા છીએ. સર્વેનું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. કેવો લાગ્યો વિડીયો એના માટે કોમેન્ટ કરો. લાઈવ પતી જાય પછી પણ કોમેન્ટ કરો, બરાબર ને? વિડીયો ચાલુ રહેશે પછી તમે કરી શકો છો. સબસ્ક્રાઇબ કરીને આવે તો કરી નાખો. આપણે મળવાના છીએ આગાહી અને સંકટ સમયની સાંકળમાં 7 days 14 શોટ, અને જેની અંદર આપણે દરરોજ કરવાના છીએ તૈયારી, જેની અંદર દ્વિતીય પરીક્ષાની તૈયારી કરવાના છીએ, જેમાં વિભાગ સી આજે આપણે કરી રહ્યા છીએ. વ્યાકરણ વિભાગ છે. જોઈએ કેવા સવાલો આવે છે. કોન્સેપ્ટ સમજવાના છે, બધા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે શોર્ટકટ કી સાથે, ભાઈ, બરાબર? સાચી જોડણી વાંચનથી યાદ રહે. આમાં કોઈ શોર્ટકટ કી નથી હોતી. રસ્વ અને દીર્ઘ કઈ રીતે થાય એ નિયમો પ્રમાણે યાદ રાખવું પડે, અને વાંચો તો સતત શબ્દો તમારી આસપાસથી પસાર થાય તો તમને યાદ રહી જાય. દીર્ઘ હોય ને એમાં ભાર આપીને બોલવું પડે, અને 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 જે રસ્વ હોય એમાં છે ને તમે ધીમેથી બોલો ને તો પણ બોલાઈ જાય. તમે કોઈ પણ બોલો ને, અભિષેક, તો તમે અભી બોલો ને એમાં હવા વધારે બહાર ના નીકળે, પણ શેક બોલો ને ત્યારે તમને શેકમાં વાર લાગે, બરાબર? અભિષેક, બરાબર? અભિષેકની અંદર તમે જુઓ તો અભિષેક, તો અભી, તમે જુઓ કોઈ પણ શબ્દની અંદર આગળ લાગતો પ્રત્યય જે છે તે હંમેશા રસ્વ હોય છે, બરાબર? મિનિટ, તમે જુઓ મિનિટ એમ નથી બોલતા, મિનિટ, મિનિટ, બરાબર? તો એમાં બંને રસ્વ હોય છે. ઉત્સવ, અહીંયા તો જો, અહીંયા ઉત્સવ છે, ઉત્સવ તો હોય નહીં. ઉત્સવ હોય તો ઉત્સવની અંદર તો અડધો આવતો હોય છે. ધતુરો, ધતુરો, ધંતુરો ન હોય, ધંતુરો તો હોય જ નહીં, એટલે આ તો હાતું હાવ ખોટું. ધંતુરો ખોટું, ધાતુરો ખોટું, તો આ સાચું, બરાબર? ક્યારેક ક્યારેક બે ખોટા ગોતી લેવાના, બરાબર? ઓફિસ, ઓફિસ, ઇટ્સ ઓફિસ, બરાબર? તો ઓફિસની અંદર ઓફિસ, 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 એમાં ઓફિસ એમ નથી બોલતા આપણે, તો ઓફિસ, બરાબર? તો એમાં જો દીર્ઘ નથી આવતો, એમાં રસ્વ આવે. પરીક્ષા, પરી વત્તા ઈક્ષા, તમે જુઓ તો પરીક્ષા તો બહુ ભારે વસ્તુ છે. અને રિક્ષા પણ આપણે બોલ્યા, રિક્ષા નથી મળતી, રિક્ષા, રિક્ષા એમ નહીં, રિક્ષા, રી, તમે જો વધારે વધારે ભાર આપવો પડે, વધારે હવા નીકળે તો એ આમે ભારે હોય એટલે દીર્ઘ જ આવે. પરીક્ષા દીર્ઘ આવે. નિર્ણય, 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 બરાબર? તો એની અંદર તમે જુઓ બહુ કઈ ફેર નથી પડતો. નિર્ણય એમ નથી બોલતા આપણે, નિર્ણય. હાવ મૃદુ શબ્દો હોય, જે રસ્વવાળા હોય ને મૃદુ શબ્દો હોય, અને જે દીર્ઘ હોય ને એ બધા ઊંચા હોય. જો ડુસ્કુ, ડુસ્કુ, ડુસ્કુ વધારે જ તે મતલબમાં ડુસ્કું, બરાબર? તો એની અંદર આવી રીતે લખાતું હોય છે. તમને ખબર જ છે સંકટ સમયની સાંકળ અને આગાહીની, તો એમાં વધારે વાત આપણે કરતા નથી. તમારે ફક્ત યાદ રાખવાનું છે કે ચેમ્પિયન્સ બેન્ચમાં જો તમારે જોડાવવું હોય અને તમારે 10મું પેન્ટેડની સાથે કરવું હોય તો ચેમ્પિયન બેન્ચમાં આજે જ જોડાઈ જાઓ. 9માવાળા બધા ખાસ જોરદાર જુગોમગો તૈયારી કરાવે છે મેઘાણી સર એન્ડ ટીમ. તો વધારે માહિતી માટે આ નંબર ઉપર કોલ કરવાનો અને જોડાઈ જવાનું, જ્યાં તમે પોતાને અનમ્યુટ કરી શકો છો અને પૂછી શકો છો સવાલ જવાબ. આગળ વધીએ. સંધિ, સંધિ ભાઈ બહુ કેવડાવે. સંધિના કેટલાક રૂલ છે ને એ યાદ રાખવા જેવા છે ભાઈ, હું તમને કહી દઉં. અ વત્તા વત્તા આ વત્તા કે પછી આ વત્તા તો કે આ બધું હું લાવ્યા? તો સંધિ થાય કેવી રીતે? તો કે પ્રથમ શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પેલા અક્ષર વચ્ચે જોડાણ થાય. તો જો પ્રથમ શબ્દનો છેલ્લો અક્ષર અ હોય કે આ હોય, અને જો બીજા શબ્દનો પેલો અક્ષર અ હોય કે આ હોય, આ બધાના જવાબમાં આ આવશે ભાઈ. શું આવશે? આ. એ જ રીતે ઈ હોય પેલા, કે પછી દીર્ઘ ઈ હોય, રસ્વ હોય કે દીર્ઘ હોય, એની સાથે જો રસ્વ કે દીર્ઘ જોડાય તો એનો જવાબ દીર્ઘ જ આવતો હોય છે. એ જ રીતે ઉ રસ્વ હોય કે દીર્ઘ હોય, એની સાથે જો બીજા શબ્દનો પેલો અક્ષર ઉ રસ્વ હોય કે દીર્ઘ હોય તો એનો જવાબ દીર્ઘ જ આવતો હોય છે. સમજ્યા? તો આવું બધું યાદ રાખવું પડે. ચાલો, એ સિવાયના નિયમો જાવતા છે એની આપણે ચર્ચા હારવાર કરતા રહીશું.
સત્ય યમાં છેલ્લે શું છે તો કે ભાઈ ય છે એ અડધો અને એની સાથે અ. પછી આગ્રહમાં પેલો શબ્દ કયો છે તો કે આ. તો આ ત્રણેયનું જોડાણ થાય. અ અને આ બનશે આ, અને આ જોડાઈ જશે ય સાથે. તો ઈ બનાવી નાખશે આમ યા. શું બનાવી નાખશે? યા. અને અહીંયા સત્ય, જો તમે જુઓ, સત્ય તો દેખાય છે, સત્ય તો દેખાય છે. તો એ સત્ય જે છે, અહીંયા જો સત, તો ઈ ત પાછો જોડાઈ જશે. આગળનો સ એમ નામ, અને આ અ ગાયબ થઈ જાય, ગ્રહ પાછળ જોડવાનું. શું જવાબ આવ્યો? સત્યાગ્રહ. ગોતી નાખવામાંથી આયરું સત્યાગ્રહ. એ જ રીતે યથા વત્તા ઈષ્ટ, તો યથેષ્ટ જવાબ છે. તો અહીંયા પાછો નવો નિયમ આવે કે પેલા શબ્દનો છેલ્લો અક્ષરમાં જો આ હોય અને બીજા અક્ષરમાં જો ઈ હોય તો આ બંને બનાવશે એ. હા એ, તો કે સાહેબ અહીંયા ક્યાં એ છે? તો આ થ ની સાથે એ તો દેખાય છે. આ થ માંથી આ નીકળી ગયો એટલે થ અડધો વહીધો. ઈ ભાઈ આ અને ઈ સાથે એ બનીને આવ્યો, અને પાછો આ થ સાથે જોડાઈ ગયો અને થે બન્યો. શું બન્યું? થે. ય આગળનો એમ નામ અને સ્ટ બાજુનું એમ નામ, યથેષ્ટ. મહાઋષિ, તો અહીંયા આ છે અને રૂ છે, તો એનું અર થાય. શું થાય? અર. નિયમ એવું કહે છે કે આ વત્તા કે અ સાથે જો રૂ જોડાય તો અર બનશે. શું બનશે? અર. શું બનશે? અર. તો આનું મહર્ષિ બનશે. શું બનશે? મહર્ષિ. તો આ મહર્ષિ છે. તો કે ભાઈ ર કેમ બોલો છો? તો અહીંયા જો ર નો રેફ દેખાય છે, ઈ પેલા બોલવાનો હોય, મહર્ષિ. 9 વત્તા અઢા, ઉઢા, તો નવોઢા. તો કે આ વો કેમ છું? કે સાહેબ અહીંયા વ છે, અહીંયા ઉ છે, તો આ વો ક્યાંથી આવ્યો? તો અહીંયા 9 માં વ સાથે શું છે? ન એમ નામ. આપણે તો પેલા શબ્દનો બીજો જ અક્ષર કામનો છે ને, ન્યા સંધિ થાય છે, એટલે આ ન ની કોઈ ચર્ચા નથી થતી. એ જ રીતે ઢા એમ નામ રહી છે, ઢા એમ નામ છે, એના પેલા અક્ષરની ચર્ચા થઈ છે. તો ઉ ની સાથે, તો વ ની સાથે અ નામનો સ્વર હતો, અને એની સાથે પેલો ઉ જોડાશે. હવે અ ને ઉ જ્યારે આવે ત્યારે એ બને. અ હોય અને એની સાથે ઉ જોડાય તો એ બને. શું બને? એ. હવે ઈ વ માં એ રહેલો છે, વ નામના ઘરમાં, તો ઈ વે થઈ જશે. શું થઈ જશે? એ અને વ. અહીંયા જોઈને તો અડધો વ બાકી ને, અની પ્રક્રિયા કરી આપણે. તો અહીંયા ન એમ નામ, વ અને ઉ ભેગા થઈને વ બન્યા. કેમ બન્યા? વ ની સાથે અ છે, અને ઉઢાનો ઉ, જ્યારે અ ને ઉ જોડાશે ત્યારે ઓ બનશે, અને ઈ વ સાથે જોડાઈને વો બનાવશે, નવોઢા. એ જ રીતે પો વત્તા અન, પવન. હવે કે આ વ ક્યાંથી બન્યો? તો કે ભાઈ જ્યારે ઓ હશે અને એની સાથે અ જોડાશે ત્યારે વ બનશે. શું બનશે? અહીંયા પો માંથી પ એક બાજુ, ઓ અને વ અ ભેગા થઈને વ બનાવશે, પ વ ન, અને પ એકલો રહેશે, પવન. સત કોણ, તો સદકોણ થવું જોઈએ ને, ષટકોણ તો ન થાય. इसे भूल जाइए थोड़ी देर के लिए. એ જ રીતે અહીંયા આ થવું જોઈએ, સદકોણ. તો છે એનો દ થાય, એને વિસર્ગ સંધિ કહેવામાં આવે, વ્યંજન સંધિ. દિક વત્તા મૂળ, તો એની અંદર ડ થાય છે. આ અઘરી છે થોડીક પ્રમાણમાં, આ નહીં પૂછાય. આગળ વધીએ. તો આને કહેવામાં આવે છે સંધિ. શું કહેવામાં આવે છે? સંધિ. બરાબર. હવે આની અંદર જે છે નયન, તો નયનની અંદર જવાબ આવશે નેય વત્તા અન. શું આવશે? નેય વત્તા અન. રૂલ એવું કહે છે કે ભાઈ ન ની ને છે નેય, એની અંદર અ હોય છે, અને ઈ એ અને અ છે ઈ ય પણ બનાવે છે. શું બનાવે છે? ય. દિક વત્તા અંત, આનો જવાબ છે દિક અંત. અહીંયા રૂલ એવું કહે છે કે ક અડધો અને અ જોડાશે ત્યારે હંમેશા ગ બનશે. શું બનશે?
ગ. સત વત્તા ઔષ, સમ વત્તા તોષ, સન વત્તા તોષ, શમ વત્તા તોષ, સમ વત્તા તોષ. બરાબર, સંતોષ. અહીંયા વિસર્ગ બને, ટપકું બની જાય છે, મ છે ને એ, અને તોષ પાછળ આવી જાય છે. મનોબળ, મનઃ વત્તા બળ. બરાબર, તો અહીંયા અહ છે એ ઓ બની જાય છે. નિર્ધન, નિહ વત્તા ધન. આ જવાબ આવશે. અહીંયા ટપકાનું રના રેફમાં પરિવર્તન થાય છે. આ નિયમો છે બધા સંધિના. 8, 9, 10, 7, 8, 9, 10 માં આવ્યા છે. નિષ્ફળ, નિહ વત્તા ફળ. અહીંયા જે બે ટપકા છે એનો શ બને છે, એને વિસર્ગ સંધિ કહેવાય. નિશ્ચિત, નિહ વત્તા ચિત્ત. હું આવશે નિહ વત્તા ચિત્ત. નિશ્ચિત. નમસ્તે, નમઃ વત્તા તે. આગળ વધીએ. સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. ટેક્સ્ટબુકમાંથી વાંચન દ્વારા કરવાના હોય. અમુક મૂક્યા છે આપણે અહીંયા જે પૂછાઈ શકે એવા છે. જેમ કે કુદરતી તો પ્રકૃતિ, નદી તો સરિતા, ઘન તો મેઘ, હેમ સુવર્ણ, પ્રાચીન જૂનું, સાધન સાવધ, સજાગ એકદમ સાવધાન, મૂળ અસલ, બલા લપ. શું થાય? લપ. ચાલો, આ ટોપિક આપણો મહત્વનો છે ભાઈ. આ ટોપિકનું નામ છે સમાસ. હવે સમાસમાં અહીંયા ઘણા બધા સમાસ તમને દેખાય છે. બરાબર, તો એ સમાસમાંથી આપણે કેટલાક પહેલા તો સમાસ સમજી લઈએ. એક હારે સમાસનું કામકાજ જ પતી જાય ને એવું કરીએ આપણે. તો પેલો સમાસ આવે આપણે દ્વિગુ. દ્વિગુમાં છે ને અને, કે અને અથવા વચ્ચે આવે અને બે શબ્દોનું જોડકું હોય. બે શબ્દ સમાનાર્થી અથવા વિરોધી નું જોડકું. આ વસ્તુ યાદ રાખજો. તમે માતા પિતા સાથે રહ્યો છો, દિવસ રાત મહેનત કરો છો, દાળ ભાત ખાઓ છો, સુખ દુઃખમાં હસતા રહ્યો છો, હસતા હસતા રડતા રડતા આગળ વધી રહ્યા છો, ત્યારે તમને દ્વંદ્વ સમાસ ન આવડે તો શું આવડે? સોરી, અહીંયા દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ. ત્યારે તમને દ્વંદ્વ સમાસ નો આવડે. એમાં ટકરાવ થાય, સુખ દુઃખ, દિવસ રાત, માલ મિલકત, આવા બધા સમાસ આમ કરે ટકરાવ થાય ત્યારે તમારે સમજવાનું કે દ્વંદ્વ સમાસ છે. મારથી ભૂલ થયો. દ્વિગુ, દ્વિગુ પછી આવે છે. બે ભેગા લઉં ને એટલે આગળ પાછળ ક્રમ થઈ ગયો. દ્વિગુમાં ગણિત આવે. શું આવે? ગણિત. મેં તો આમ યાદ રાખ્યું હતું, ગુ એટલે ગણિત, સંખ્યા મતલબમાં. ગણિત એટલે સંખ્યા. પંચામૃત, પંચામૃત, પંચવટી, ત્રિભેટો, ત્રિકોણ. પછી આવા બીજા શબ્દો બોલો, ષટકોણ. આ બધું છે ને એ દ્વિગુ સમાસમાં આવે. પછી છે ને તત્પુરુષ આવે. તત્પુરુષમાં છે ને નો, ની, નું, માં, માંથી, વડે, આવા બધા શબ્દો છે ને બે શબ્દોની વચ્ચે આવે. શું આવે? નો, નું, ને, માં, વડે. આવું યાદ રાખવાનું. એના પછી જે સમાસ આવે એનું નામ છે ઉપપદ સમાસ. કયો સમાસ છે? ઉપપદ સમાસ. ઉપપદ સમાસની અંદર નાર આવે. કલાકાર, કલાની આરાધના કરનાર, માછીમાર, માછલીને મારનાર, ભયંકર, ભય ઉત્પન્ન કરનાર. તો એ બધા નાર આવે ને, ક્રિયાનો કરનાર, ત્યાં ઉપપદ સમાસ આવે. પછી એક આવે અવયવી ભાવ. અવયવી ભાવ. તો એની અંદર છે ને એવા શબ્દો આવે કે જેની પાછળ, સોરી આગળ ઉપસર્ગ લાગ્યા હોય. તમે જુઓ, આ દેશ છે એની આગળ ઉપ લગાડી દઉં તો ઉપદેશ. આ શક્તિ છે એની આગળ હું લગાડી દઉં યથા. આ જીવન છે અને એની આગળ લાગે આ, તો એને કહેવામાં આવે આજીવન. તો અહીંયા તમે જુઓ, આ આજીવન, યથાશક્તિ, યથાશક્તિ, ઉપદેશ, એમાં આ યથા ઉપદેશ. તો આવા જે શબ્દો બન્યા હોય ને એમાં અવયવી ભાવ લખવાનો. આ હેલા હેલા સમાસ પૂરા. એના પછી એક સમાસ આવે કર્મધારય.
એમાં છે ને શું કહેવાય, ઉપમાન અને ઉપમેય ભેગા હોય. અને નામ, વિશેષણ અને નામ ભેગા હોય. વિશેષણ અને નામ ભેગા હોય. એટલે કે કવિ ઈ નામ છે, એની આગળ હું મહા લગાડી દઉં તો મહાકવિ, તો કર્મધારય સમાસ આવે. બરાબર. પછી મહારાજા, આવું બધું જ્યારે કરીએ ને ત્યારે આવે કર્મધારય સમાસ. પછી એક સમાસ આવે બહુવ્રીહી. કયો સમાસ આવે? બહુવ્રીહી. આ સમાસમાં હોય ને આમ યાદ રાખવાનું, બીજા કોકનું વિશેષણ. હું યાદ રાખવાનું? બીજા કોકનું વિશેષણ. તો જો અહીંયા ત્રિશુળધારી, કોક ત્રિશુળધારી હોય તો એને જ કહેવાય ને ત્રિશુળધારી. મેં ચિથરું પહેર્યું હોય તો મને તમે કહો ને, એ સાહેબ તમે તો ચિથરે હાલ લાગો છો, એ કે તો ચિથરે હાલ છે તે. ત્રિશુળ જેણે ધારણ કર્યું છે તે ભગવાન પિતાંબર, પિતાંબર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ. ચક્રપાણી, જેણે ચક્ર હાથમાં લીધું છે તે વિષ્ણુ. તો આવી રીતે આવા સમાસ જ્યારે આવે ત્યારે બહુવ્રીહી સમાસ આવે. કયો સમાસ આવે? બહુવ્રીહી. અને એક સૌથી અઘરો તો નહીં પણ હાવ હેલો આવે, મધ્યમ પદલોપી. કયો? મધ્યમ પદલોપી સમાસ. અને એની અંદર બે પદની વચ્ચેથી ઘણું બધું ગાયબ થઈ ગયું હોય, જેમ કે ટપાલ પેટી, પછી હાથ રૂમાલ, પછી આવે સંગ્રામ સમિતિ, પછી સંગ્રામ સમિતિ. હવે તમે જો આમાં ટપાલની પેટી એમ ન થાય. એ હું ટપાલની પેટી? તમારા ઘરે હોય છે ટપાલની પેટી? મારા ઘરે નથી, મેઘાણીસનના ઘરે નથી. ટપાલ પેટી તો બહાર મૂકી હોય તો એમ કેવું પડે કે ટપાલ ભેગી કરવા માટે મૂકવામાં આવતી પેટી એક સ્થાન ઉપર, પછી ત્યાંથી લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય. એના પછી હાથ રૂમાલ, તો કે હાથનો રૂમાલ. તો હું હાથનો રૂમાલ હોય, પગનો રૂમાલ ક્યાં છે? એ કે સાહેબ પગના તો મોજા હોય. તો હાથના મોજા હોય. હાથમાં રાખી શકાય એવો રૂમાલ એને કહેવાય હાથમાં. સંગ્રામ સમિતિ, સંગ્રામની સમિતિ. ઈ હું સંગ્રામની સમિતિ? સંગ્રામનું આયોજન કરવા માટે રચવામાં આવેલી સમિતિ, એને સંગ્રામ સમિતિ કહેવાય. સિંહાસન, સિંહનું આસન. સિંહ ક્યાં બેહે આસન? એને જંગલમાં કેવું આસન મળતું છે? એના માટે હું કઈ મોટી ચેર હોય ને? નહીં, તો કે સિંહના આકારવાળું આસન. સિંહના આકારવાળું આસન. તો આવી રીતે શબ્દો મિસિંગ થાય ત્યારે મધ્યમ પદ લોપી સમાસ આવે. શું આવે? એમાં એવું લખવાનું આવે કે બે પદ વચ્ચે થી ઘણા પદનો લોપ થયો હોય. લોપ થયો હોય તો આને કહેવાય સમાસ. ચલો ઉદાહરણ ચેક કરીએ. હવે તમારે યાદ રહ્યું હોય તો બરાબર. આના આમ તો એમનેમ રહેવા દઉં, એમનેમ રહેવા દઉં, જોઈ લઈએ એટલે તમને વાંધો ન આવે. દોષ મુક્તિ, દોષમાંથી મુક્તિ. હવે આપણે અહીંયા નક્કી કર્યું હતું નો નું માંથી એટલે તત્પુરુષ આવે એમ. તો તત્પુરુષ, નાનું મોટું દ્વંદ્વ, પૃથ્વી લોક, તત્પુરુષ પૃથ્વીનો લોક. બરાબર. આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી, મધ્યમ પદ લોપી. રામબાણ, કર્મધારય. બાણ કેવું? રામના નામ વાળું. રામનું બાણ, રામનું બાણ તો નો આવે ને? નો આવે. પછી ખેતી ખાતું, તત્પુરુષ ખેતીનું ખાતું. લગ્ન ગીત, લગ્નનું ગીત. નસ નસ, દ્વંદ્વ સમાસ. ત્રિશુળધારી, બહુવ્રીહી. 9મા ધોરણની તૈયારી ઝક્કાસ ચાલવાની છે ભાઈ. કેટલી તારીખ સુધી? 22 તારીખ સુધી. અને આજે આપણે મળી ગયા છીએ તમને ગુજરાતી સાથે. બરાબર ને? 5 વાગે. અત્યારે વ્યાકરણ આપણે કાલે કર્યું ગદ્ય અને પદ્ય. તો જોઈ લઈએ. હાલો, ચેમ્પિયન બેચમાં જોડાવવું હોય જેને 9મા વાળાને, તે વધુ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરે. બરાબર. આખું વર્ષ જોરદાર ઝક્કાસ તૈયારી કરવાની છે. લાઈવ લેક્ચર આપવાના છે. પોતાને અનમ્યુટ કરીને તમે સવાલ પૂછી શકો. જોરદાર અને જગોમગો થવાનું જ ભાઈ. ચાલો, હવે આવે છે પ્રત્યય. શું આવે છે? પ્રત્યય. હવે પ્રત્યય બે પ્રકારના હોય. એક શબ્દની આગળ લાગે એટલે કે પેલા, તો પેલાને એ પૂર્વ કહેવાય. પૂર્વ એટલે પેલા, પર એટલે પછી. બરાબર. પર ક્યાં હોય? પર એટલે પાંખો પાછળ હોય ને. અને પૂર્વ એટલે પેલા.
તો ચાલો જોઈ લઈએ. આમાં શબ્દો પકડવાના હોય. તમે આમ વાંચો ગેરહાજર, બરાબર, તો એમાં મને તો હાજર શબ્દ દેખાય એક. હવે એની આગળ કંઈક છે એટલે આ પૂર્વ થઈ ગયું, તો અહીંયા પૂર્વ જવાબ આવી ગયો. ચાલક, મને આની અંદર એક જ શબ્દ દેખાય. લક તો ઇંગ્લિશ શબ્દ છે, હું ગુજરાતી ચાલ એવું દેખાય અહીંયા, ચાલ. તો આની અંદર અક પ્રત્યય હોવો જોઈએ, એટલે પર પ્રત્યય પાછળ. ધાર્મિક, પાછળ લાગતા હોય ને આવા જ બધા હોય, ઈય ને ઈક ને અક ને. આગળ લાગતા હોય ને બધા અભી ને અતિ ને કુ ને સુ ને એવા બધા. જોઈએ ધાર્મિક, તો મને આમાં ધર્મ દેખાય છે. ધર્મ, ધર્મ ઇક એટલે અહીંયા પર પ્રત્યય. રાષ્ટ્રીય, આમાં રાષ્ટ્ર દેખાય છે મને, તો પૂર્વ પ્રત્યય ઇક પાછળ ઈય. દુહ સાધ્ય, અહીંયા જો મને એક દેખાય છે સાધ્ય. સાધ્ય સંસ્કૃત શબ્દ પણ છે, અને સાધ્ય એટલે કે સાધી શકાય તેવું, વાળી શકાય તેવું. અને મને દુહ છે ને એનો કોઈ એટલે ખબર નથી પડતી. દુહ સાધ્ય એટલે કોઈ દી વાળી ન શકાય એવું, કેન્સર જેવું. અડોલ, એક અડોલ, અ. ટેવ કેવી? કુ, ખરાબ ટેવ. પૂર્વ પ્રત્યય, કેવો પ્રત્યય? પૂર્વ પ્રત્યય. સ્નિગ્ધમાં આવશે એક પણ નહીં, સ્નિગ્ધમાં કાંઈ દેખાતું જ નથી મને. તો આવી રીતે આગળ પાછળ આવતા હોય છે, બરાબર ને? રૂઢિપ્રયોગોનો સાચો અર્થ આપવા વિકલ્પમાંથી શોધીને લખો. ઢળી પડવું, મરણ દશામાં ગબડી પડવું, બેભાન થઈ જવું. માર્ગ કાઢવો, ઉપાય શોધવો. ગળે ડૂમો બાજવો, લાગણીથી બોલી ન શકવું, ગળે ડૂમું બાજવું. પછી આવે છે ટાંકા ભરી જવા, એટલે કે રૂજવી જવું, રૂજાઈ જવું. તો આ બધું યાદ રાખવાનું છે. શેર સૂટ ખાવી એટલે કે પૂરી તાકાત હોવી. બધા નહીં ગુજરાતી ફિલ્મનો ડાયલોગ, જૂની ગુજરાતી ફિલ્મમાં, કોની માએ સવાર શેર સૂટ ખાધી છે, કે મારું નામ લઈને બધા આવે. બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો, અતિશય ચિંતાતુર થઈ જવું. ભય દૂર થતા નિરાશ થવી, જીવનમાં જીવ આવવો. તો આવી રીતે રૂઢિપ્રયોગો યાદ રાખવાના છે, જે વાંચનથી યાદ રહે, ચેપ્ટરમાં જોવાના, પાછળ આપેલા હોય. અમુક હાવ હેલા હોય, અમુક અઘરા હોય. અઘરાની યાદી બનાવી અને એને નિયમિત જોવી પડે તો યાદ રહે, વાંચનથી યાદ રહે. ભાષા વાંચનથી જ યાદ રહે મિત્રો. વિરોધી શબ્દો જોઈએ. નિશ્ચિત, હવે જો આમાં ઉપસર્ગ લાગે એટલે આગળ કશુંક લગાડીએ આપણે, એકાદો શબ્દ મૂકીએ અને પછી વિરોધી શબ્દ બનાવતા હોઈએ, જે ઉલટો અર્થ આપતું હોય. તો અહીંયા જુઓ નિશ્ચિત છે, બરાબર, તો એની આગળ કંઈક મૂકવાનું હોય, હંમેશા યાદ રાખવું. અમુકમાં જ ફેરફાર થતા હોય છે, અલગ શબ્દો આવી જતા હોય છે, અમુકમાં આવી રીતે જ થતું હોય છે. જુઓ સ્નિગ્ધ એટલે પચપચું થાય, પચપચું, આમ પૂછું પૂછું, તો અહીંયા કઠણ આવ્યું. નિશ્ચિતમાં અ લાગી ગયું, શું લાગ્યું? અનિશ્ચિત. નિશ્ચિત એટલે જે નિશ્ચિત છે, જે નક્કી છે. અનિશ્ચિત એટલે કશું જ નથી ખબર, અફરાતફરીનો માહોલ છે. મંદ એટલે કે ધીમું થાય, તો ધીમું તો આવે નહીં. નરમ ને મંદ ને કોઈ લેવા દેવા નથી, તો મંદ એટલે ધીમું અથવા તો ઓછી સાંદ્રતા વાળું થાય. મંદનું થાય ઝડપી, જલદ. શું થાય? જલદ. અને એ કઈ રીતે ખબર પડે? તો ભાઈ કોઈ મંદ દ્રાવણ હોય કે જેની અંદર માત્રા ઓછી હોય, દ્રવ્ય જે ઓગાળવામાં આવે ને એ જો વધી જાય ને તો બહુ ગળ્યું ક્યારે થઈ જાય? તો કે એની અંદર બહુ વધારે પ્રમાણમાં માત્રા નાખી દીધી હોય. એસિડ હોય ને એમાં પાણી નાખવામાં આવે ને એને મંદ કરવામાં આવે. બાકી તો એસિડ અહીંથી પડે ને અહીંથી નીકળે, તો એ જલદ હોય. કેવું હોય? જલદ. મજબૂત તો તકલાદી. શું થાય? તકલાદી. મિલન તો વિરહ. લીલી તો સૂકી. હવે લાલ ન થાય, લીલું એટલે ભીનું, ભીની, તો અહીંયા સૂકી. કોલાહલ તો નીરવ, શાંતિ, નીરવ શાંતિ. કોલાહલ એટલે ઘોંઘાટ થાય, એટલે આ તો આવે જ નહીં. સાદ તો ક્યાંથી આવે? સ્વર્ગ તો નર્ક. બધા અહીંયા જવાના છે. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દ સમૂહની જ્યારે વાત આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું, આ ચેપ્ટરમાંથી દશે. મંગલ પ્રસંગે હાથમાં કાંડા પર બાંધવામાં આવતું 2-3 રંગનું નાડું. આજ ને નાડાસડી. વેરી ગુડ.
હવે જો મનમાં વિચારોની ગળમથલ હાલતી હોય, આપણે ચક્રાવો ચાલતો હોય, વિચાર વાયુ થતું હોય, મનમાં ચાલતું મંથન એને કહેવાય ગળમથલ. તો મનોમંથન, મનોમંથન. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા એને નવેડી કહેવાય. શું કહેવાય? નવેડી. રસોઈ બનાવવા માટે મૂકવામાં આવેલું પાણી અને આંધણ કહેવાય. શું કહેવાય? આંધણ. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ આપવામાં આવે એને કહેવામાં આવે છે પદાર્થ પાઠ. શું કહેવામાં આવે? પદાર્થ પાઠ. એ જ રીતે પ્રાંતનો વડો હોય એને હાકેમ હોય એને સુબો કહેવામાં આવે. શું કહેવામાં આવે? સુબો. પછી મૂકવામાં આવે આંધણ, નવેડી, પદાર્થ પાઠ. બારશાકના ઉપલા ભાગમાં રહેલો છેડો એને કહેવામાં આવે છે ટોડલો. અને આપેલી બે વસ્તુમાંથી એક પસંદ કરવાની છૂટ એને પસંદગી કહેવામાં આવે. બીજું શું કહેવામાં આવે? બેમાંથી એક પસંદગી, વિકલ્પ. શું કહેવામાં આવે? પસંદગી અથવા વિકલ્પ. ચાલો આગળ વધીશું. આ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે ભાઈ. અહીંયા તમને સૂચનાઓ આપી હશે કે આમ વાક્ય બનાવો. હવે તમને ખબર જ ન હોય કે આ વિધિ વાક્ય કોને કહેવાય, નિષેધ વાક્ય કોને કહેવાય, તો તમે શું કરશો? તો સમજી લો ભાઈ કે વિધિ વાક્યની અંદર સકારાત્મક અર્થ હોય. કેવો હોય? સકારાત્મક. અને નિષેધ વાક્ય હોય ને એમાં ન નો અર્થ હોય, ના આવતું હોય એમાં. તો આપણે છે ને ના આવે તોય તે અર્થ ઈનો હીરે ને એવું વાક્ય બનાવવાનું. કેમ બને જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. હવે એને આગળ જ રાખવાના છે અને એવી નકારવાળો અર્થ આપવાનો છે. તો મારે એમ લખવું પડે કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરા પણ પાછળ રહ્યા. હવે જો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરા પણ પાછળ રહ્યા નથી. તો એનો મતલબ હું જોઈએ આગળ જ છે, પણ અહીંયા નથી આવી ગયું ને એટલે એ નિષેધ વાક્ય છે. જોઈએ આગળ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી. મેં જોયું, મને ખબર નહોતી કે જવાબ અહીંયા આપેલો છે. હા, દેવદૂતોએ ફોંસલાવીને છૂટો જ ન પાડ્યો. એટલે કે દેવદૂતોએ ફોંસલાવીને ભેગો જ રાખ્યો. આ થઈ ગયું વિધિ વાક્ય. આ કયું હતું? તો કઈ નિષેધ હતું. કયું હતું? નિષેધ. આ છે વિધિ. મારા સપનામાં આવ્યા હરિવર, એ આ છે વિધિ. તો એનો કાઢો, મારા સપનામાંથી ગયા ન ગયા હરી, તો આ થઈ ગયું નિષેધ. ન આવ્યું, નથી આવવું જોવે તો નિષેધ. ઉંદરની વસ્તી પર અંકુશ નથી. વિધિ વાક્ય બનાવો. ઉંદરની વસ્તી નિરંકુશ છે. નિરંકુશ છે. તમે કહો આમાં, તો કે આમાં વિધિ વાક્ય છે. અહીંયા નથી તો નિષેધ. કર્તરી અને કર્મણી, આનો કોન્સેપ્ટ તમે એક વખત સમજી લીધો તો તમને કોઈ દિવસ નહીં ભૂલાય. કર્તરી કર્મણીમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની થાય. એક કર્તા, કર્મ અને ક્રિયાપદ. તમે કહો સાહેબ તમે તો બે નું કીને ત્રણ લાવ્યા. મેન બે જ છે આ કર્તરી કર્મણીમાં, પણ ક્રિયાપદ જો સમજો ને તો બીજા બે વાક્યો યાદ રહી જાય, પ્રેરક અને ભાવે. કારણ કે ક્રિયાપદ બે પ્રકારના હોય, એક હોય અકર્મક અને એક હોય સકર્મક. સકર્મક હોય તો તમારું વાક્ય જે છે એ બને કર્મણી. કર્મ હોય તો કર્મણી બને ને. અને જો અકર્મક હોય તો એ બને ભાવે. શું બને? ભાવે. કઈ રીતે સમજાવું? સુનિલ લખે છે. આમાં શું છે? કર્તા. કોણ લખે છે? તો કે સુનિલ લખે છે. તો કોણ પૂછો તો તમને કર્તા મળે. શું મળે? કોણ પૂછવાથી. કોણ પૂછવાથી કર્તા મળે. અને શું લખે છે? તો કે ભાઈ અહીંયા કઈ ખબર નથી, તો હું લખી નાખું. એ કે નિબંધ લખે છે.
નિબંધ લખે છે. શું લખે છે? નિબંધ. તો શું પૂછવાથી કર્મ મળે? શું પૂછવાથી કર્મ? કોણ પૂછવાથી કરતા? તો કે ભાઈ લખે છે, તો કે ઈ તો ક્રિયાપદ છે. ઈ કે શું કરે છે? શું કરે છે એમ પૂછો તો વાંચે છે, લખે છે, ગાય છે, દોડે છે, તો ઈ કરતા ક્રિયાપદ મળે. હવે તમે એમ કહો કે ભાઈ આ વાક્ય સકર્મક છે કે અકર્મક, ઈ કેમ ખબર પડે? ક્રિયાપદ. તો અહીંયા જુઓ, લખવાની ક્રિયાનું પરિણામ કર્મ અહીંયા છે વાક્યમાં. કે ભાઈ લખે છે તો શું લખે છે? તો કે ભાઈ નિબંધ લખે છે. તો ક્રિયાનું પરિણામ કર્મ હોય અને કર્મ દેખાતું હોય, સામે હોય, તો એ સકર્મક હોય. પણ હું અહીંયા એમ લખી નાખું કે સુનિલ રડે છે, તો રડવાનું પરિણામ દેખાય નહીં કે કેવું રડે છે, તો ક્રિયા વિશેષણ થઈ ગયું. તો અહીંયા કર્તા અને ક્રિયા બે જ છે, આમાં કર્મ નથી કાંઈ. સુનિલ હસે છે, અચ્છા હસવાથી શું થાય? કંઈક મળશે નહીં ફળ. લખવાનું ફળ નિબંધ મળશે, વાંચવાનું ફળ વાર્તા કવિતા મળશે, ખોદવાનું ફળ ખાડો મળશે. તો ઈ સકર્મક. પણ અહીંયા રડે છે, હસે છે, તો એમાં નહીં મળે. તો ઈ તમે જુઓ કયું થયું? અકર્મક થયું. તો મિત્રો યાદ રાખો કે અહીંયા સુનિલ નિબંધ લખે છે, એમાં સુનિલ કરતા છે. કોણ કરતા છે? તો કર્તાના લક્ષણ હોય ભાઈ. શું હોય? લક્ષણ હોય કે તે જીવંત હોય, જીવંત હોય, તેનો ક્રિયા પર નિયંત્રણ હોય અને તેની મરજી હોય, ઈચ્છા હોય, તે કરી શકતો હોય ક્રિયા. મતલબમાં એ રાજા હોય. નિબંધ લખે છે, એને ખબર છે કેટલો લખવાનો છે, કેમ લખવાનો છે, પ્રસ્તાવના ક્યાં આવશે, મધ્ય ભાગમાં શું આવશે, ઉપસંહારમાં શું આવશે, એને ખબર હોય એટલે ઈ કરતા છે. પણ હવે સુનિલ એટલો બધો બુદ્ધિશાળી કરતા ન હોય ને મારે નિબંધનું મહત્વ વધારવું હોય, તો હું આમ લખી શકું કે સુનિલથી નિબંધ લખાય છે. ઓહો, સુનિલથી નિબંધ લખાઈ જાય કે બ્રેકિંગ ન્યૂઝ. તો અહીંયા નિબંધનું મહત્વ વધ્યું અને સુનિલથી લખાતો નહોતો અને સુનિલમાં બુદ્ધિ આવી ગઈ અને સુનિલ લખવા લાગ્યો, તો એને કહેવામાં આવે છે કર્મણી. કારણ કે અહીંયા કર્મનું મહત્વ વધ્યું. અહીંયા સુનિલનું મહત્વ હતું ભાઈ કે સુનિલ નિબંધ લખે કે એને જેવું કોઈ ન લખે. સુનિલથી નિબંધ લખાય છે, આ હા એ તો ઠોઠ હતો ને કે હવે આવડી ગયું છે બધું. સાહેબ એવું કીધું કે હવે ધ્યાન રાખે છે કે. તો અહીંયા કર્મનું મહત્વ વધ્યું. તો અહીંયા સુનિલ રડે છે, તો સુનિલથી રડાય છે. અચ્છા, એ કે પેલા નહોતું રડાતું? તો કે ના ના પેલા નહોતું રડાતું, કે અચાનક રડાઈ ગયું, કે સુનિલથી રડાઈ ગયું, રડાય છે. તો અહીંયા ક્રિયાનું મહત્વ વધ્યું અને રડાય છે એનું મહત્વ વધ્યું. તો આ ભાવે થાય, અકર્મકનું ભાવે થાય અને સકર્મકનું કર્મણી થાય. તો આપણે કેટલા 4 વાક્ય સમજી ગયા. જોઈ લઈએ. કર્મણીમાં ફેરવો. કાંકીડાએ કેવો રંગ ધારણ કર્યો? કાંકીડાથી કેવો રંગ ધારણ થયો? યુવાનો પડકાર સામે લડતા શીખે છે. યુવાનોથી પડકાર સામે લડવાનું શીખી શકાયું. ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા. ગોપીઓથી કૃષ્ણને મનાવાયા. હું પરીક્ષા પછી ફરવા જઈશ, મારાથી પરીક્ષા પછી ફરવા જવાશે. તો આ થયું કર્મણી. આગાહી અને સંકટ સમયની સાંકળનું ટાઈમ ટેબલ તમને ખબર જ છે, યાદ રાખવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને નોટિફિકેશન ઓન રાખવાની છે. બેલ આઇકોન દબાવવાનો છે જેનાથી તમને ખબર રહે. બરાબર ને? બાકી તૈયારી જગોમગો જકાસ થાય. 10મા ધોરણ માટે ચેમ્પિયન બેન્ચમાં એડમિશન ચાલુ છે. પોતાને લાઈવ કરી અને લાઈવમાં અનમ્યુટ કરી અને સવાલ પૂછી શકો છો. તો આજે જ જોડાઈ જાઓ પેન્ટેડ લર્નિંગમાં. આગળ વધીએ તો એની અંદર જવાબ આપણને આપ્યો છે કે કર્તરી કર્મણી, કર્મણીમાંથી કર્તરી કરવાના, રિવર્સમાં કરવાની છે. હવે પાછો કર્તાની હીરો બનાવો. ખેડૂતથી પ્રસંગ ઉકેલાયા. ખેડૂતો પ્રસંગ ઉકલે છે.
ખેડૂત પ્રસંગ ઉકલે છે. ઇન્દ્ર રાજા વડે બંગલા પાન ખવાયું. ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું. દેવલાથી સ્વર્ગમાંથી અપ્સરા બની જવાય છે. દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો. હરિ વડે સપનામાં અવાય છે. હરિ સપનામાં આવ્યા. હવે જે રવાનુકારી શબ્દો, એવા શબ્દો કે જેમાં રવ એટલે કે અવાજ હોય. એ કે શબ્દોમાં અવાજ તો હોય જ નહીં, અવાજના પ્રતીક જ હોય. ખડખડ, બડબડ, મરક મરક, ખળખળ, ટપટપ, રણજણ, ગણગણ, ઝરમર ઝરમર. તો આવા શબ્દોને રવાનુકારી શબ્દો કહેવાય કે એ કોઈ શબ્દના અવાજનું પ્રતીક હોય. ટપ ટપ, ટપાટપ, જપા જપ, આવું બધું જે છે એ આવતું હોય છે. બરાબર. હવે આવે છે સૌથી હેલ્લો નાના બાવને આવડે એવો ટોપિક. એનું નામ છે ધ્વનિ શ્રેણી. ધ્વનિ ઘટકો છૂટા પાડવાના, એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના. એના માટે તમને ખબર હોવી જોઈએ કે ક્ષ કેમ બનેલો છે, જ્ઞ કેમ બનેલો છે. બરાબર. પછી તમને ખબર હોવી જોઈએ કે આ દ્ય છે, ધ નથી. પછી તમને એ ખબર હોવી જોઈએ કે આ ધ ને દ ભેગા છે. આ તમને ખબર હોવી જોઈએ કે દ ને વ ભેગા છે. પછી તમને એ ખબર હોવી જોઈએ કે બે દ ભેગા થાય તો એ આવી રીતે બને. પછી તમને એ ખબર હોવી જોઈએ કે કોઈની ઉપર લાગતો શબ્દ બે શબ્દોની વચ્ચે ર બને છે. બરાબર. અહીં શબ્દ આવે, અહીં શબ્દ આવે અને ર વચ્ચે બને છે. બરાબર. પછી તમને એ ખબર હોવી જોઈએ કે આને શંકોરાનો શ કહેવાય, જે આશ્ચર્યમાં આવે. તો આ ચ છે એ ખબર હોવી જોઈએ તમને. બસ. બાકી તો શું ખબર હોવી જોઈએ તમને? હા, અહીંથી આમ બારું આવે ને તો એમ સમજવાનું કે એક અક્ષરની અંદર જ તે પી આર એ. બરાબર. તો પી અને એની વચ્ચે રહેલો આર હોય ને, ઈ આમ ખોસરો બારો નીકળે. બરાબર. જેમ કે પ્રકાર, તો આમાં પી આર એ. બરાબર. અને ક્ર, આમ જો અહીંયા ક્રમ, તો આમાં કે આર એ એમ થાય. બરાબર. પછી તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ ક છે તો એની સાથે જો આવું જોડવું હોય તો આમ થાય. બરાબર. પછી આ બીજો ક છે, એની સાથે મારે દીર્ઘ ઈ જોડવું હોય તો ઈ ઊંધો સાતડો થાય. પણ જો આ ક છે ને એને હું આમ કરીને આમ ક્રિવ કરી નાખું તો ન્યા મેં ઋષિ જોડ્યો કહેવાય. ઋષિનો રૂ. બરાબર. તો તમને આવી ખબર હોય તો તમને આવડી જાય, ફટાફટ આવડી જાય. બરાબર. એમાં કંઈ નવું નથી. ચાલો જવાબ જોઈ લઈએ. ક્ષમા. તો બરાબર, ક અડધો વત્તા શ અડધો વત્તા મ અડધો, નહીં, ક અડધો વત્તા શ અડધો વત્તા આ આખો ક્ષ બન્યો. શું બન્યું? ક્ષ. અને વત્તા મ અડધો વત્તા આ, તો ક્ષમા બન્યું. હવે તમે કે સાહેબ કે જ્ઞનું તો કીધું જ નહીં. તો જ્ઞનું કહી દો. એમાં જ હોય, જ્ઞ હોય અને અ હોય. આ ગ નથી હો, આવું છે. આનું ઉચ્ચારણ આપણે ભૂલી ગયા છીએ. બરાબર. અક્ષાંશની વાત કરી દઈએ તો અ તો એમ નામ, અ માંથી અ છૂટો ન પડે, અ આખો જ રહી. બરાબર. ક્ષા છે તો અહીંયા ક્ષ હતું તો એનું પહેલા લખી નાખી ક અડધો અને શ અડધો. હવે ક્ષા બનાવવા માટે હંમેશા આ જવાબદાર હોય. શું જવાબદાર હોય? આ. તો મેં આ લખ્યું. ઉપર ટપકું છે ને, આમ આવે. અને ક ને શ ને જોડીને આ ત્રણેય વસ્તુ આટલું બને. કેટલું? આટલું. ક્ષા. બરાબર. પછી છે શ અડધો અને અક્ષાંશ. બરાબર. ગણિતજ્ઞ અથવા ગણિતજ્ઞ. તો અહીંયા ગણિતનું તો ગ અડધો અ, અણમાં અણ અડધો અ. તો કે નહીં સાહેબ. કેમ? તો કે અણી છે તો અ નહીં આવે. ત્યાં આવશે રસ્વ ઈ. પછી આવે તો અડધો અ. અને પછી આપણે ખાલી જ્ઞને છૂટો પાડવો હોય તો જ અડધો, જ્ઞ અડધો અને અ. જ્ઞ. વિદ્યા છે આ. બધા પોતાને વિદ્યાર્થી કહે. ધ તો હોતો જ નથી. તમને ગુજરાતી ભાષામાં નથી આવડતી. વિદ્યાર્થી હોય છે. પેલા વી નું કરી નાખીએ. વિદ્યામાં વી. તો કે વ અડધો અને એની સાથે રસ્વ ઈ છે. એને પછી દ્યા છે તો કે દ અડધો, ય અડધો અને આ. વિદ્યા. નોટ વિદ્યા. વિદ્યાર્થી. વિદ્યાર્થી નહીં. યોદ્ધા. યોદ્ધામાં ય અડધો તો દેખાય છે મને, એની સાથે ઓ દેખાય છે. યો. આટલું નથી ગયું ને? યો. બરાબર. પછી ધ્યામાં મને ધ દેખાય છે.
અને પછી દ દેખાય છે અને પછી આ દેખાય છે યોદ્ધા. બરાબર, યોદ્ધા. તો આમાં આવશે પેલા દ આવશે અને પછી ધ આવશે. શ્વાસમાં મેં કીધું તું કે આમ હોય એટલે શંકોરાનો શ હોય તો આમ, અને વ અડધો અને આ, અને સ અડધો અને અ. શ્વાસ સ અડધો અને આને સ કહેવાય. તો અહીંયા આ ઉપર હોય ને એ પેલા બોલાય સર્પ. તો એ પેલા ર અડધો કરવો પડે. આ ઉપરનું પાંખડું છે ને પેલા ર બની જાય પછી પ નો વારો પાડવાનો. તો અહીંયા આવશે પ અડધો અને અ, સર્પ. તો આવી રીતે છૂટી પડતી હોય છે. બરાબર, તો આ તો આપણો વ્યાકરણ વિભાગ. આશા રાખું છું કે બધા ટોપિક આવી ગયા હશે. હવે જે આપણે ટોપિક ભણવાના છે એ પહેલા તમને ખાસ સૂચના, આ ટાઈમ ટેબલ છે ઇંગ્લિશ સુધી. બરાબર, સવારે 5 વાગ્યા સુધી આપણે તૈયારી કરાવવાના છીએ. ધોરણ 10માં જેને એડમિશન લેવું છે તે આ નંબર ઉપર કોલ કરે અને જોડાઈ જાય, જ્યાં તમને મળે છે રેપિડ રિવિઝન, પેપર સોલ્યુશન. પોતાને અનમ્યુટ કરી અને અમને સવાલ પૂછવાની સહુલત. તો આજે જ જોડાઓ પેન્ટેડ લર્નિંગમાં. વિચાર વિસ્તાર 3 સ્ટેપમાં કરવાનો હોય છે. શબ્દ પહેલા તો અર્થ આપવાનો, પછી સમજૂતી આપવાની અને પછી સાર આપવાનો. છે ગરીબના કુબામાં તેલનું ટીપું દોહલું ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. એ કે ગરીબના કુબા એટલે કે ઝૂંપડીમાં તેલનું ટીપું પણ દુર્લભ છે. કેવું છે? દુર્લભ. એટલે કે મળતું નથી, દેખાતું પણ નથી, જોવા પામતા નથી લોકો. અને બીજી તરફ જે શ્રીમંતો છે, અમીર છે, અમીર છે, અમીર છે, એની કબરો ઉપર પણ ઘીના દીવા થાય છે. અમીર વધુ અમીર, ગરીબ વધુ ગરીબ. નથી મળતું ગાયને ઘાસ તણું તણખલું ને લીલાછમ ખેતરોલા આખલા ચરી જાય છે. તો આજે દીવા થાય છે. બરાબર, તો પછી એમાં તમારે લખવાનું કે આજે સમાજની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કે શેપમાં ઇકોનોમી વધી રહી છે. કે શેપ કહેવાય એને. અમીર વધુ અમીર, ગરીબ વધુ ગરીબ. અને આવી હાલત માટે જવાબદાર છે આ લોકો બધા. બરાબર ને? પછી કે અમે તો બહુ મોટા ભક્તો છીએ, ભાઈ હનુમાન દાદાને પતંગ બનાવીને ચકાવી નાખે. મિત્રો એવો શોધવો ઢાલ સરખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. કે સાચો મિત્ર કોને કહેવાય? તો કે એ જે સુખમાં કે પાછળ હોય, કે પોતાનું કામ કરતો હોય ને, હા કે દુઃખ પડ્યું છે ને દરજ દોડે દોડે હોય. શું સેલાઈ કે એક ટપલી મારીને કે કેમ મને કીધું નહીં. કે ઢાલનું ઉદાહરણ આપી અને કવિ સમજાવે છે કે ઢાલ હંમેશા જ્યારે યુદ્ધ ના હોય ને ત્યારે પાછળ રાખતા બધા. ઢાલ અહીંયા પાછળ હોય, પછી હા કે યુદ્ધ આવ્યું ખડીંગ દેખાની આગળ કરીને આમ શરૂ થઈ જાય. મિત્રો ઢાલ જેવા હોય, દુઃખમાં આગળ હોય, આપણને તકલીફમાં ન પડવા દે. અંધને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગે પાંગળો અંધ, અગ્ન સર્વ અંગે પાંગળો. અજ્ઞ એટલે અભણ. કેવો? અભણ. ઈ કે આંધળામાં અને અભણમાં આંધળો ઓછો શાપિત છે. ઈ કે આંધળો તો ખાલી આંખથી જોઈ નથી શકતો એટલું જ છે. ઈ કે પણ અજ્ઞાની છે, એ તો કશું જ નથી જોઈ શકતો. એ તો લૂલોય છે, લંગડોય છે, બોલી નથી શકતો, એને કઈ ખબર જ નથી પડતી. એમ એ તો એનું એક કામ નથી કરતું. પૃથ્વી પર ભાર વધારે ખાલી. સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજાયું કરડે અને પિંડીએ રીજ્યું ચાટે મુખ. એ કે કૂતરાની કે સોબત, કૂતરા જેવો સ્વભાવ હોય ને, આમ કૂતરામાં ઘણા બધા સારા લક્ષણો હોઈ શકે છે, પણ કે કૂતરાની સોબત, કૂતરા સાથે રહેવામાં બે વસ્તુ નડે. અમુક લોકો હોય ને કે અમુક લોકોની દોસ્તી નહીં સારી, એમ નથી કહેતા ગઢિયાઓ. એ કે ઈ છે ને એના બે દુઃખ છે. એ કે જો બહુ ખીજાઈ ગયું હોય ને તો કરડી જાય, પિંડીએ કરડી જાય. અમુક લોકો સ્વભાવમાં હોય ને એવા. અને એ કે જો ખુશ થઈ જાય તો મોઢું ચાટવા લાગે. તો બે દુઃખ છે, બે બાજુ દુઃખ છે. જે અવિચારી બુદ્ધિ વગરના માણસો હોય ને એની સાથે રહેવાના દુઃખની વાત કવિ કરે છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. એ હસ્તરેખાઓમાં સફળતા ન હોય. ચણાયેલી ઇમારત એના નકશામાં થોડી હોય. તો બહાર આપણે બિલ્ડઅપ કરવી પડે, પાયો ગાળવો પડે, એક એક ઈંટો જોડવી પડે, કન્સ્ટ્રક્શન લેવલથી નીચેથી કામ શરૂ થાય ને ઉપર સુધી પહોંચે. એમ નામ થઈ શકાય?
તો આ વસ્તુ યાદ રાખવાની છે. એને તમારે 3 શબ્દો, પેલા શબ્દોનો અર્થ આપવાનો કે સફળતાની વાત કરતા કવિ કહે છે કે તે હસ્તરેખાઓમાં નથી હોતી, જે રીતે જણાયેલી ઇમારત ક્યારેય નકશામાં નથી હોતી. નકશામાં તો એનો વિચાર હોય છે, એને પછી રિયલમાં, હકીકતમાં, વાસ્તવિકતામાં ઉતારવા માટે મહેનત કરવી પડે છે. તો અહીંયા સંઘર્ષની વાત કરે, પછી સમજૂતીમાં થોડુંક વધારે સમજાવવાનું અને સાર આપવાનો. તો આ વસ્તુ આખી આવી રીતે તમારે કરવાની થાય છે. આગળ વધીએ. અહેવાલ લેખન. અહેવાલ લેખન ભૂતકાળમાં થાય ભાઈ. શેમાં થાય? ભૂતકાળમાં. દરેક કાર્યક્રમની એક નિશ્ચિત રૂપરેખા હોય. કરવામાં આવ્યો હતો. તાજેતરમાં એવા શબ્દનો ઉપયોગ કરવાનો. કયા શબ્દનો ઉપયોગ કરવાનો? તાજેતરમાં. તાજેતરમાં અમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિન. તાજેતરમાં તારીખ દિનાંક 18 જાન્યુઆરીએ અમારી શાળામાં વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પછી એમાં શું કહેવાય, લોકો ખાડા ગાળીને રાખ્યા હશે ને ફોટા પડાવ્યા હોય ને પછી ઝાડવાનું જે થવું હોય થાય ને, એવું બધું નહીં લખવાનું. આપણે લખવાનું કે વૃક્ષોનું મહત્વ આણે આપણને સમજાવ્યું હતું ને આ લોકો હાજર રહ્યા હતા અને એણે જે રીતે આપણને કામ કર્યું હતું એ બધું તમારે લખવાનું. એક દીપ પ્રાગટ્ય થાય ને પછી સ્વાગત થાય મહેમાનોનું, પછી મેન વસ્તુ થાય વૃક્ષારોપણની, ફોટા પાડે ને પછી સ્પીચ આપે, લોકો નાસ્તો કરે ને છૂટા પડે. આટલું બધું લખવાનું હોય. પણ એમ બહુ મજા કરી હતી એવું નહીં કરવાનું. આપણે ભાઈબંધોને નથી કહેવાનું, આપણે સમાચાર આપવાના છે તો સિમ્પલ ભાષામાં, ઓફિશિયલ ભાષામાં લખવાનું. ને પછી અંતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. જે આંખોથી જોવો ને એ જ લખવાનું, મનમાં ફીલ કરો એ નહીં. અને આ બાજુ જ્યારે ડેટ મારો ને ત્યારે એ આજની મારવાની અને અંદર ડેટ જે કાર્યક્રમ થયો હોય ત્યારની. અને બધું ભૂતકાળમાં લખવાનું. શેમાં લખવાનું? ભૂતકાળમાં. તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો આંખો જોયો હાલ જણાવો. અમારી શાળામાં જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો. અમારી શાળાના યજમાન પદે યોજાયો હતો. સવારે 8 વાગે બધી જ ટીમોનું આગમન મેદાન પર થઈ ચૂક્યું હતું અને પછી દરેક રમત ક્રમવાર શરૂ કરવામાં આવી હતી. નિર્ણાયકોએ વિદ્યાર્થીઓ પોતાનું બેસ્ટ આપ્યું હતું. અમારી કઈ શાળામાં કઈ રમતો હતી એનું વ્યવસ્થિત લખી નાખવાનું બધું. કબડ્ડીની રમતમાં આ શાળા પ્રથમ આવીને અમારી શાળાના આટલા નંબર આવ્યા અને બધા પાસે પોતાની શાળા ન આપી દેતા. તમારા વિસ્તારમાં ભારે વરસાદથી વિનાશક પૂરનો આંખો દેખ્યો હાલ અહેવાલ તમારે લખવાનો છે. તો આ તમારે વિનાશક પૂરની વાત લખવાની છે. પૂર થતું હોવું જોઈએ હામું, આમ ભયાનક પૂર. આપણને ક્યારેક પૂરનો વિચાર જ ન આવે. ધરતીકંપનો કોઈનો કાંઈનો ન આવે. પછી આવે પત્રલેખન. પત્રલેખનમાં હવે ગુજરાતીમાં આ જો આખું પેજ હોય ને તો એમાં આ બાજુ સરનામું આપણે લખીએ છીએ, બરાબર ને? અને અહીંયા સંબોધન કરીએ છીએ. અને અહીંયા પાછું નીચે જમણી બાજુ તારો પરમ મિત્ર એવું લખીએ છીએ. તો કોને હું લખવાનું હોય સંબોધન એ તમારા 8મા ધોરણથી હાલ્યું આવે છે. પ્રિય મિત્ર પપ્પા એમ ન હોય, પૂજ્ય બાપુજી જ હોય, પૂજ્ય માતાશ્રી હોય, તો એ તમારે લખવાનું હોય. એ જ રીતે તમારી સોસાયટીની અંદર જે કાંઈ થયું છે એમાં અહીંયા આ સાઈડ પ્રતિ કરીને લખવાનું હોય. પ્રતિશ્રી મ્યુનિસિપલ કમિશનર ભાવનગર કચેરી. પછી પાછું એને એમ ન કહેવાનું હોય કે પ્રિય કમિશનર, એમ એને કહેવાનું હોય આદરણીય, શું કહેવાય, જય ભારત સાથ જણાવવાનું કે આદરણીય કમિશનર. તો આ યાદ રાખવાની છે. તમારી બહેનને ચિત્ર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ એનો પત્ર લખીને જમાડવું. હું તો ઘરે જઈને કહી દઉં, પત્ર લખવાની હું જરૂર છે એમાં, પણ તોય તે લખવો પડે ભાઈ, ક્વેશ્ચન છે, બરાબર? વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે તે સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો. 1-2 નાખીને ચાપ પાડી દેવાની હોય, પણ આપણે લખવું પડશે એક્ઝામમાં. કેવી રીતે લખશો? પછી તમારે તમારા ભાઈને તમે કેમ સમજાવો છો એ રીતે લખવાનું, સારા શબ્દોમાં લખવાનું. તમે લાગવા દો કે તમે વિચારો છો. સમજ્યા? તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છા આપવાનો પત્ર લખવાનો છે. તો આ ખાસ યાદ રાખવાનું છે ભાઈ. ગદ્યખંડ વાંચવાનું આમાં રિવર્સ પ્રક્રિયાથી હું તો ચાલુ છું, તમને મજા આવશે. જવાલો, કેવી વ્યક્તિને સંતોષ અને સફળતા પ્રાપ્ત થાય છે? થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? હવે તમારે પેરેગ્રાફ વાંચવાનો. સમયની મૂડી તો દરેક પાસે સરખી હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી, આયોજનપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ, અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિ પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે. તો જો ભાઈ, તફાવત હોય છે.
જે વ્યક્તિ કરકસરથી, આયોજનથી અને વ્યવસ્થિત ખર્ચે છે, બીજી વ્યક્તિ તેને આડેધડ અને વેડફી નાખે છે. પરિણામે જે વ્યક્તિ કરકસર, આયોજનપૂર્વક અને વ્યવસ્થિત સમયની મૂડી ખર્ચે છે તેને સફળતા મળે છે, સંતોષ અને સફળતા મળે છે. જે વ્યક્તિ સમયની મૂડી આડેધડ અવિચારીપણે વેડફી નાખે છે તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે. તો આમ જવાબ આવે. સાધુઓનું નિવાસસ્થાન ક્યાં રાખતા? સાધુઓ કોને કોને શેનું જ્ઞાન આપતા? જોઈએ. સાધુ જ્યારે ગામડામાં વિચરે ત્યારે ગ્રામ દેવતાના મંદિરમાં અગર કોઈ ઝાડ તળે પોતાની ધૂણી નાખે અને ત્યાં તેની પાસેથી ગામના છોકરાઓને વાર્તાઓ દ્વારા લોકજીવન અને ભૂગોળનું જ્ઞાન મળે, વેપારીઓને વેપારની માહિતી મળે, શૂરવીરોને પોતાની બહાદુરીની કદર ક્યાં થઈ શકે છે તે જાણવું મળે, ગામની ડોશીઓના વેદક જ્ઞાનમાં ઉમેરો થાય, દુનિયાના રોગ મટે અને ઘણીવાર વાર ગામના જૂના મંદિર કે ધર્મશાળાઓનો જીર્ણોદ્ધાર પણ થાય. સાધુઓ કોને કોને શેનું શેનું જ્ઞાન આપતા હતા અહીંયા ખબર પડી ગઈ તમને. કોને કોને આપ્યું? વેપારીને આપ્યું, બાળકોને આપ્યું, શૂરવીરોને આપ્યું અને ડોસ્યુને આપ્યું. સાધુઓનું નિવાસસ્થાન ક્યાં હોય? તો કે ગ્રામ દેવતાના મંદિરમાં. જો કોઈ ઝાડવું મળે તો એની નીચે ધૂણી નાખે, એ તેનું નિવાસસ્થાન હોય. સાધુ તો ચલતા ભલા. આગાહીની અંદર તમારે જોડાવાનું ભાઈ, અને એની અંદર જે છે એ દરેક ટોપિકની દરેક વિષયની તૈયારી અમે કરાવવાના છીએ, તો જોડાઈ જાજો. આગળ વધીએ. ચેમ્પિયન બેન્ચમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે ભાઈ કે તમારે 10મામાં જો એડમિશન લેવું હોય તો તમને ઓફર ચાલુ છે, આજે તે એડમિશન લ્યો. આગળ વધીએ. કાવ્ય વાંચી તેની ઉપરના આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. આમાં પેલા સવાલ વાંચવાના જ તે ભાઈ. અસ્ત થતા સૂર્ય કોને શો પ્રશ્ન છે? રવિએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો સૌના પર શી અસર થઈ? ચાલો જોઈએ. અસ્ત થતા સૂર્ય પૂછતો અવનીને, સારશે કોણ કર્તવ્ય મારા? સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમયે કોડિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. તો રવિ હું કહેવાય, પેલો પ્રશ્ન એ હતો કે કયો પ્રશ્ન પૂછ્યો? તો કે ભાઈ સૂર્યએ પ્રશ્ન પૂછ્યો કે મારી ફરજ કોણ નિભાવશે, મારું કામ કોણ કરશે. બીજો પ્રશ્ન એ હતો કે કર્તવ્ય, મારા કર્તવ્યોનું નિર્વહન કોણ કરશે, આ સવાલ હતો. બીજો સવાલ કે અવનીને જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે બધા ઉપર અસર શું થઈ? તો કે ભાઈ રવિએ પ્રશ્ન પૂછ્યો તો સૌ સ્તબ્ધ ઊભા રહી ગયા અને તેમ બધાના મોઢા કાળા પડી ગયા. તો આમ જવાબ આવે. પ્રશ્ન નંબર 2, હું તો બસ ફરવા આવ્યો છું. નિરંજન ભગત, બહુ મસ્ત કવિતા. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? અહીં પથ પર સી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. રે ચહું ને પાછો ઘેર જવા, હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું 2-4 ઘડી, ને ગાઈ શકું 2-4 કડી, ને ગાઈ શકું 2-4 કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે હું ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. કવિ ફરવા આવવા માટેનું પ્રયોજન શું કહે છે કે બસ હું તો ફરવા આવ્યો છું. જાદુ કોઈ જડી જાય, એકાદું ગીત મળી જાય, એને ગાવા માટે આવ્યા છે. કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે? તો ફરતા ફરતા ગીત ગાવાની વાત કવિ કરે છે. આગળ વધીએ. નિબંધની વાત કરીએ. નિબંધમાં 3 વસ્તુ આવે ભાઈ. એક છે પ્રસ્તાવના, એક છે મધ્યભાગ અને ઉપસંહાર. આ 3 વસ્તુ છે ભાઈ, બરાબર. આ 3 સ્ટેપમાં આવે. આનો એક મધ્યમ ભાગનો, બહુ મોટો લાગતો નહીં પણ નાનો લાગતો ફકરો, એક પરિચ્છેદ. ઉપસંહારનો એનથી નાનો લાગતો ફકરો. આટલું યાદ રાખજો. એમાં 2માં કવિઓ આવે. શું આવે? આમાં પ્રસ્તાવનામાં અને આમાં આવી શકે, પણ આમાં કડીઓ આપણે તમે સુવિચાર અથવા તો કોઈ કાવ્ય પંક્તિ નાખી શકો. શિયાળાની સવાર, વિજ્ઞાન વરદાન કે અભિશાપ, સંપત્યાન જંપ, પરિશ્રમ એ જ પારસમણી અને માતૃપ્રેમ.
જોઈએ પ્રસ્તાવનામાં શું આવે. પ્રસ્તાવનામાં તમારે અહીંયા શિયાળાની સવાર, તો અહીંયા એક ઋતુ છે. શું છે? ઋતુ. તો તમારે અહીંયા પ્રસ્તાવનામાં ઋતુનો પરિચય આપવો પડે કે સામાન્ય રીતે શિયાળાની ઋતુ, ભારતમાં કેટલી ઋતુઓ હોય છે મુખ્ય? શિયાળો, ઉનાળો, ચોમાસું, 3 ઋતુઓ હોય. એની પેટા ઋતુ હોય 3 ને 2 3 6. એ તમારે કેવી પડે કે ભાઈ સામાન્ય રીતે ભારતમાં મુખ્ય રૂપે 3 ઋતુઓ જોવા મળે છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળાની સવારનું એક આગવું મહત્વ છે. ઉનાળાની બપોર બહુ આકરી લાગે છે અને શિયાળામાં વરસાદનું વરસવું અને અમારું પલળવું અમને બહુ યાદ રહે છે. કાલી ઘેલી ભાષામાં નિબંધ હોય. નિબંધમાં ઉર્મિઓ હોય, લાગણીઓ હોય, સંવેદન હોય, વિચાર હોય, તર્ક હોય, ઊંડા વિચારો હોય. પેલાને એમ લાગે કે હા આને ખબર છે એમ કે શિયાળાની સવાર શું કહેવાય. આપણે સવાર ભલે જોઈ ન હોય તો તે કાગળ ઉપર ઉતરવી જોઈએ. સવારની શીતળતા, એ આપણું ગોદડામાંથી બહાર ન આવવું. શિયાળાની આખી મોસમ ઉતરી જવી જોઈએ. શેરડી, ચીકી, ઉત્તરાયણ બધાનો ઉલ્લેખ થવો જોઈએ. ક્યારે શરૂ થાય શિયાળો એ પણ ખબર હોવી જોઈએ. અમે જ્યાં રહીએ છીએ ત્યાં તો એમ તમારે કેવું જોઈએ કે નવેમ્બર પૂરો, નવેમ્બરનો અંત ભાગ અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો વર્તાવાનું શરૂ થઈ જાય છે અને જાન્યુઆરીમાં ઠંડી ચરમસીમા પર પહોંચે છે. તમને ખબર હોવી જોઈએ કે તમે ક્યારે સ્વેટર કાઢવાનું શરૂ થઈ જાય. ઘણાને તો વહેલા ઠંડી લાગવા લાગે. ઋતુ પરિવર્તન થતું હોય, બધા માંદા પડતા હોય. આપણે એ રંગો જોવાના. વધારે ભૂખ લાગવા લાગે, પાણીની તરસ ઓછી થાય, ખોરાક બદલાઈ જાય, બધા ગરમ ગરમ ખાય, બધું ખજૂર ખાય, શેરડી ખાય. તમે જોયું, વધારે ભૂખ લાગે, વધારે મીઠો ખોરાક ખાય બધા. તો આ તમારે લખવું પડે. પછી ગામડાનું વાતાવરણ કેવું હોય, શહેરનું વાતાવરણ કેવું હોય, એ તો તમે દરેક પછી આ પ્રસ્તાવના થઈ જાય ને પછી એક એક મુદ્દા ઉપર એક એક ફકરો લખવાનો હોય ખાલી. અને એ મુદ્દા પાછા આપેલા હોય સૂર્યોદયનું મહત્વ. પણ હવે શિયાળાની સવારનો સૂર્યોદય જ ન જોયો શહેરવાળાએ તો. વહેલા ઉઠવાનું ન હોય, ક્યાંથી ખબર પડે? વિજ્ઞાન પહેલા તો પ્રસ્તાવનામાં જ લખવું પડે કે વિજ્ઞાન એટલે વિસ્તૃત જ્ઞાન. પછી એના વરદાનને શ્રાપ આવે, પછી એની સિદ્ધિઓ આવે, પછી ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, પછી એની બધી સિદ્ધિઓ આવે, પછી ઇન્ટરનેટની વાત આવે, પછી મેડિસિનની વાત આવે. નિબંધમાં બધું જ ખબર હોવી જોઈએ. સંપ ત્યાં જંપ, એકતાની વાત કરવાની હોય. પરિશ્રમ એ જ પારસમણી. પરિશ્રમની ખબર પડવી જોઈએ. પરિશ્રમ, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ઇન્દિરા ગાંધી. આમ કરીને શરૂઆત કરો પ્રસ્તાવનામાં. ઓલાને હથોડા પડ્યા હોય એવું થાય કે નહીં આ વાંચવું પડશે, કે આ વિચારવા વાળો માણસ છે. પણ આપણું વાંચન હોય ત્યારે નિબંધ થઈ શકે. ક્યારે થઈ શકે? આપણું વાંચન હોય ત્યારે. માતૃ પ્રેમ, મોઢે બોલું માન મન સાચે, બચપન સાંભળે, કે મોટપની મજાવું મન કડવી લાગે કાગડા, દુલા ભાયા કાગ. આટલી લાઈન લખી નાખી ઓલો તો પીગળી જાય. હું એક વખત ઇન્ટરવ્યુ દેતો હતો, તો મને કહેવાય કે તમને ઇન્ટરેસ્ટ શેમાં છે? તો મેં કીધું મને કવિતાઓમાં અને લેખનમાં અને વાંચનમાં ઇન્ટરેસ્ટ છે. કે કંઈ સંભળાવી શકો? તો મેં એને સંભળાવ્યું. કે વાહ વાહ, મજા આવી ગઈ. કે દુલાભાયા કાગ વિશે કંઈ સંભળાવી શકો? મેં કીધું સંભળાવી દઈ ને. વડલો કહે વનરાયુ સળગી, મેલી દિયો ને જૂના માળા, કે ઉડી જાઓ પંખી પાંખું વાળા. અને પછી પક્ષીઓ જવાબ આપે છે કે ભેળા બળીશું, ભેળા મરીશું, કે ભેળા ભરશું ઉછાળા, કે અમે નહીં ઉડીએ, તને થોડું મૂકીને જઈએ અમે. વડલો ને પંખીની વાતો, દુલાભાયા પાગની કવિતા ને એ બધું તમને ખબર હોવી જોઈએ. તમે વાર્તાઓ ભણો છો, તમે કવિતાઓ ભણો છો, તમે નિબંધ ભણો છો, વાંચો, વિચારો. ફક્ત સવાલ જવાબ ઠીક છે, મહત્વના જ છે, સારા માર્ક્સ મહત્વના છે, બધું જ મહત્વનું છે. પણ એનાથી પણ વધારે એક મહત્વનું હોય છે અનુભવનું ભાથું. એ જો તમારી પાસે હશે તો તમે કંઈ પણ કરી શકશો. 60% પણ, 50% પણ, અને 80% તો થઈ જ જતું હોય છે કદાચ. ઘણા તો એ પણ નથી કરી શકતા. તો મળીએ છીએ આવા જ કોઈ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. તમને બધાને ઓલ ધ બેસ્ટ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો શેર કરજો, અને મારી ભૂલ કંઈ થતી હોય તો કોમેન્ટ કરજો. બાકી મેળા, બરાબર ના? Painted, Painless Learning.